ભારત સરકાર દ્વારા શરૂ કરેલ તંબાકુ ફ્રી યુથ કેમ્પિયન 2.0 નું અમરેલી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયત કચેરી અમરેલી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે। આ અભિયાનના આપણા યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે। તંબાકુ એ વ્યસનની દુનિયાનું પ્રથમ પગલું છે। ગ્લોબલ યુથ ટોબેકો સર્વે 2019 પ્રમાણે ગુજરાતમાં 13-15 વર્ષની ઉંમરના લગભગ 5.4% વિદ્યાર્થીઓ તંબાકુના કોઈપણ પ્રકારનો ઉપયોગ કરે છે। ગુજરાતના યુવાનોમાં સિગારેટ તંબાકુનો વધતો જતો ઉપયોગ ચિંતાનો વિષય છે। આ આંકડા દર્શાવે છે તંબાકુ સામેની લડાઈ હજી પૂર્ણ નથી થઈ। ખાસ કરીને યુવાનો જે મિત્ર દબાણ જાહેરાતો તંબાકુ પ્રોડક્ટની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થયા છે તે સૌથી વધુ સંવેદનશીલ ગ્રુપ છે। તંબાકુ ફ્રી યુથ કેમ્પિયન 2.0 ને કોટપા 2003 ને ધ્યાનમાં રાખી મુખ્ય 4 વ્યૂહરચના આવનાર 60 દિવસમાં કામ કરવાનું છે, જે જિલ્લાની તમામ શાળામાં તંબાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાની અમલવારી અને તમામ ગામોમાં તંબાકુ સ્મોક ફ્રી વિલેજ બનાવવા તેમજ સોશિયલ મીડિયાને સંલગ્નતા તેમજ સર્જનાત્મક કૃતિઓ તેમજ સૂત્રો તેમજ નિર્માણ તેમજ ડોક્ટરો સાથે સામૂહિક ટોક શો તેમજ સાક્ષાત્કાર તેમજ શૈક્ષણિક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી જનજાગૃતિ ફેલાવવામાં આવશે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। तंबाकू फ्री कैंपेनની શરૂઆત આજરોજ ભારત સરકાર દ્વારા થવા જઈ રહી છે। તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ વહેલી પ્રસ્થાનથી અત્યારે તંબાકુ ફ્રી 2.0 કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવેલી છે। આ કેમ્પેઇન જે છે એ 60 દિવસ સુધી સતત ચાલુ રહેવાનું છે। તેના અંતર્ગત જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ જુદા જુદા ઇન્સ્ટિટ્યૂટો વગેરેમાં તમાકુ ફ્રી ઇન્સ્ટિટ્યૂટ તમાકુ ફ્રી શૈક્ષણિક સંસ્થાઓ થાય એ માટેના પ્રોગ્રામો અને પ્રયત્નો કરવામાં આવશે। અમરેલી જિલ્લામાં આ માટે નવતર અભિગમ તરીકે જે ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવે છે। આગામી 2 ઓક્ટોબરના રોજ પણ તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન થવા જઈ રહ્યું છે। તો તેમાં પણ તમાકુ ફ્રી ગ્રામ પંચાયત તમાકુ ફ્રી સંસ્થાઓ એ બાબતનો ઠરાવ કરવામાં આવશે અને અમરેલી જિલ્લામાં યુવાનો વધુમાં વધુ આ વ્યસનથી દૂર રહે અને તમાકુ અને એની વપરાશોથી થતા નુકસાનોથી બચે તે માટે આ સમગ્ર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવેલ છે। તેમના જીવનમાં તમાકુ કે તમાકુને લગતી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ ન કરે, જેથી કરીને આર્થિક રીતે અને સ્વાસ્થ્યની રીતે તેઓ સ્વસ્થ રહી શકશે।